શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, અમે એક વાસ્તુમાં છે, આ ફ્લેટ છે અને બરોડાની અંદર આ ફ્લેટ આવેલો છે. અહીંયા અમે વાસ્તુ એનાલિસિસ કરીએ છીએ ટેકનિકલી. જે અમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓરા સ્કેનર યંત્ર દ્વારા. તો સૌથી પહેલા અમે આ ફ્લેટની પોઝિટિવિટી સ્કેન કરીશું. તો તમે અહીંયા જોશો, અહીંયા પ્લસ વી છે એટલે પોઝિટિવિટી છે અને અહીંયા 0 છે એટલે શૂન્ય છે. જો અહીંયા 50, 60, 70, 80 જે કંઈ ડિજિટ આવે એ આ ઘરની પોઝિટિવ એટલે સકારાત્મક ઉર્જાનું માપદંડ કહેવાશે. જો અહીંયા 75 આવે તો સારામાં સારું છે, 50 સારું છે અને જો એની ઉપર જાય તો ઉત્તમ સકારાત્મક ઉર્જા છે. તો અમે હવે આને સ્કેન કરી રહ્યા છે એટલે તમે આને જોઈ શકશો કે અહીંયા શું રિઝલ્ટ આવે છે. એટલે તમારે પણ તમારું ઘર, તમારી ફેક્ટરી કે તમારી ઓફિસ હોય ને ત્યાં આગળ તમારે સકારાત્મક ઉર્જાનું માપદંડ જોતું હોય કે અમે પૂજા પાઠ કરીએ છીએ, સત્કર્મો કરીએ છીએ, તો શું ઘરની અંદર નકારાત્મક ઉર્જા જ હશે? પર જો અહીંયા અમારું સ્કેનર તમે જો કેવી રીતે એ મુવમેન્ટ આપે છે, કેવી રીતે એ ડિજિટ ચેન્જ થાય છે, એટલે આ ઘરના રહેવાસીએ જે પણ સત્કર્મ કર્યા છે એનું એને પરિણામ સ્વરૂપે સકારાત્મક મળે છે. જો અહીંયા તમે જોશો તો 100% સકારાત્મક ઉર્જા આવી ગઈ છે. બીજા પરિબળો જે ઘરમાં ખોટા છે, પણ ઉર્જા અત્યારે અહીંયા 100% છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર.